જૂનાગઢના પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર તીવ્ર પવનને કારણે સતત ચોથા દિવસે રોપવે સેવા બંધ રાખવામાં આવી છે. પર્વતના શિખર પર 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેને કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ઉષા બેગ્રો કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર એવા ગિરનાર પર્વત પર રોજના હજારો યાત્રાળુઓ અને પ્રવાસીઓ મુલાકાત લે છે. પર્વત પર સ્થિત જૈન દેરાસર, અંબાજી મંદિર અને ભગવાન દત્તાત્રેયના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જૂનાગઢ શહેરમાં તાપમાનમાં અણધારી અને અસામાન્ય વધઘટ થઈ રહી છે. આ બાબતે સત્તાવાળાઓએ જણાવ્યું છે કે વાતાવરણ અનુકૂળ થયા બાદ પવનની ગતિ સામાન્ય થયા પછી રોપવે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે. રોપવે સેવાની શરૂઆતથી જ આ સ્થળ પ્રવાસીઓ માટે વધુ સુલભ બન્યું છે, પરંતુ હાલ સલામતીને કારણોસર સેવા બંધ રાખવામાં આવી છે કે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.